રજવાની વાળ કપાવ્યા શેરો અને ક્યાં વાળ કહેવાય ને જરા કમેન્ટ કરજો. તો કૃષિબેન જાય બેહેડા હે પણ તરત ધૂળ જ પકડવાના છે નહીં ભાઈ. બ્લોગ કન્ટિન્યુ રાખશું એટલે અમારે કૃષિભાઈ ઉપર આધારિત હોય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ સ્વાગત છે તમારે ફરી બ્લોગમાં. આજના વાગી ગયા ઘણા બધા, ખબર નથી કેટલા વાગ્યા, એટલે તડકો એમ તો થઈ ગયો છે. હવે અમારે કામ થઈ ગયું છે બધું ને હીરાવાનું બાકી છે અને ફરી વારવાનું બાકી છે. તો આને જવાનું છે જો ટ્રેક્ટર લઈને ખાતર નાખવા વાળી આ વાળી તો બધું હોઈ ગયું હોય. તો 2 બાઈસકી ઘડી ચડાવી દીધી ને ગયા બોટલ લેવા તો આવે. તો અમારે કૃષિભાઈ કે મારે બેહું છે ટ્રેક્ટરમાં, કે એને તો બેહવું જ હોય, જ્યાં હોય હેઠા બેસી જાય. તો એવું અત્યારમાં કંઈક હાલે છે અત્યારે અમારે કામકાજ. તો મિત્રો એમ જ જઈએ વાડીએ સુફર નાખવા. તો જો ટ્રેક્ટરમાં 2 બાઈસકી ચડાવી દીધી છે અને હું કૃષિભાઈ ઘુમરા મારી મારા જે ફરી વાર ક્યાં જાઉં? તો ટ્રેક્ટર બે હું હાલો મારે કૃષિને આમ જાઉં હે ખેતર કરવા, ઘુમરો મારવા ને કંઈક બકાલામાં જોવા. અને મામી અહીંયા ખમા કરે છે તરીને એવું. જો હું કૃષિ બકાલામાં ઘુમરો મારવા માટે ભીંડા ઉતારવાના છે. ઉતારવા છે ને ભીંડા એ તારા મને ગજા. તો ભીંડા પાસે જાય, કોણા થોડાક ચડી જાય, થોડુંક શાક થઈ જાય. કે છે કૃષિ ફાટું પેલા ગુવાની સીંગ તોડવી હોય ને કૃષિ ગુવા ભીંડા ઉતારવા દે નહીં. તો કૃષિભાઈ જાય બેહેડા હે પણ તરત ધૂળ જ પકડવાના છે નહીં ભાઈ, સમજો ને? શું કરસ? તો આપણે ભીંડામાં કોકો છે ને ઉતાર લે. ઘઈટા થઈ ગયા, કોણા ને થોડાક લઈ લે. તો આપણે જો એટલાક ભીંડા જોયા ને, બાકી ઘઈટા થઈ ગયા, મોટા પાકી ગયા. અને કૃષિભાઈ ગુવાર ખાય છે અને શું કહેવાય કે ધૂળ પણ ખાય છે. જરા હાલો. તો મિત્રો અત્યારે વાગવામાં છે 10:15. મારે બનાવવાનું ચા. તો મારે હાલો ચા બનાવવાનું, તમારે પીવું હોય તો આવી જાઓ. કૃષિભાઈ જો દેખાતા હે તમને પાછળ કદાચ અહીંયા આવું છે, ચા બનાવવું છે. હાલ મારે દૂધ લેવા આવું છે. તો એમાં એવું છે કે આપણે આ વાડી ખાતર ભરાઈ ગયું છે, ઓલવાડી ભરવાનું છે. તો અહીંયા છે ને એમ ગયા છે ખાતર ભરવા અને ચાલે ને જવાનું. કોણ જાય? હું જાઉં, મામી જાઉં, એને કંઈ નક્કી નથી. જાઉં કોણ જાય ને કંઈ નક્કી નથી એમ. તો એવું છે ને બાકી તો અમે કૃષિભાઈને એક જણ જોઈને બેસી અને વાતાવરણ બદલી ગયું, વરસાદ જલ્દી થઈ જાય તો સારું. તો સારું હાલો બનાવવાનું ફટાફટ ચા. તમે પીવો હોય તો બનાવી જાઓ. તો મિત્રો મામી ચાલે ને ગયા હે ને મારે બનાવવાનું છે ભરત ભીંડાનું શાક. તો અમે 3 જણા હોય ને એક ટપ થાય ને એટલું થાય, કેમ કે થોડા ભીંડા હે, મોટા વધારે થઈ ગયા કેમ કે ભીંડા ઓછા બધા થાય. તો મામા હે નહીં આજે અને આમ 3 જણા હોય ને, તો મેં કીધું તો ભીંડાનું શાક બનાવી નાખ્યું. તો સારું હાલો ભીંડા હે ને પહેલાં તો કટિંગ કરી લો બધા. તો આપણે ભીંડાનો મસાલો બનાવવા માટે આપણે પહેલાં નાખીશું જીરું, ધાણા, પછી નાખીએ હળદર, જેટલી આપણે બગાલ હોય એ પ્રમાણ, અનુકૂળ હોય એ પ્રમાણે. પછી નાખ્યું ચટણી, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે. પછી મીઠું સ્વાદ પ્રમાણે જેટલું જોઈએ એટલું. જોકે તમે કેમ બધા મસાલો બનાવો એ જરાક કમેન્ટ કરી દેજો. હવે નાખશું થોડીક લસણવાળી ચટણી. તો અમે કંઈક આ રીતના કરી અને મસાલો ભરી અને પછી આમાં આ ભેળવી અને પછી ઉપરથી થોડોક લોટ નાખી.
તમે કેવી રીતે કરો એ જરા કમેન્ટ કરી. તો મિત્રો આપણે હે ને જો આ બધા મસાલામાં થોડુંક તેલ એડ કર્યું હતું અને એને મિક્સિંગ કરી આપણે મસ્ત, અને પછી આપણે આપણા ભીંડામાં ભરવાનું ચાલુ કરી દે. તો કંઈક આવી રીતને હે ને હરખુંથી આમ કરી તમને બધાને જો કે આવડતું જશે. તો આપણા ભીંડા કંઈક આવી રીતને ભરાય અને મસ્ત મજાના થઈ ગયા છે રેડી. આપણે થોડું હતું આજે બકાલું. હવે આપણે મસ્ત મજાનું આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે અને આપણે વઘાર પણ કરી દીધો છે મસ્ત મજાનો. હવે આપણે એને હલાવી અને પછી ઢાંકી દઈએ. તો આપણે થોડીક વાર આને તેલમાં ચડવા દઈએ અને ઢાંકી અને થોડીક વાર પાણી રાખી દઈએ એટલે મસ્ત મજાનું વરાળમાં પાકી જાય. તો આપણે મસ્ત મજાની ટોપી ઉપર થાળી રાખીને એમાં પાણી વાળ કપાવ્યા શેરો. અને ક્યાં વાળ ગયા ને જરા કમેન્ટ કરજો. તમારા ભાઈને તો વાળ તો તમે જો તેલ વાળા હે ને પાછા પાણી વાળા ગયા. તો મિત્રો વાગવામાં છે 2:45 ને શાક બનાવી અમે રોટલા કરી નીંદર કરી ને ઉઠી ગયા ને ચા બનાવું છું. બાકી બધા સૂતા હે ખબર નહીં ભાઈ ઉઠીને ચા બનાવવા ઠામ કરના અને પછી કૃષિભાઈ જો રમશે ને કરશે તો આપણે બ્લોગ કન્ટિન્યુ રાખશું. એટલે અમારે કૃષિભાઈ ઉપર આધારિત હોય કેમ કે આપણે પહેલાં એને ધ્યાન દેવું બહુ જરૂરી છે. પછી બ્લોગનું તો આપણે કાયમ કરીએ થોડું કંઈ ખાસ જરૂર છે. તો સારું હાલો એવું છે ચા પીવો હોય તો આવી જાઓ.